વાણિયા છે ક્યાંય રૂપિયા રોકાય નહીં કે હોય તો આપણે વાપરવા થાય. અરે ઈ ક્યાંથી લઈ કાખમાં છોકરું ને ગામમાં ગોતા ગોત છે. મારા ફરિયામાં છે ને ચોર આવ્યા છે ચોર. 400 500 600 700 800 બસ બહુ પાછો 2-3 દીઠા ઉપર આવ્યા હતા. સેલમાં જાવું સેલ જોઈ લીધો લ્યો. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે સવાર 10 વાગ્યાનો. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા અને ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે. આજથી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે તો મારે તો હવે 9 દિવસના એકટાણા છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે મારા મમતાબેન ને એટલા વાસણ છે ને કે એની વાત પૂછોમાં મને વિછરાવા બોલાવે છે, પણ હવે મારી પાસે ટાઈમ નથી. એક કામ કરો, તમે આજ છે ને બધા વાસણ ઉટકી લ્યો, હું તમને બપોરે વિછરવા લાગી. હા, બપોરે થોડા હોય ને, અત્યારે જો વધારે છે. એ જ ને, એટલે જ કહું છું. સારા હુતી છે, નહીતર એને કે ફઈને વાસણ વિછરવા લાગી. હા, તો એ આવે. લસણ 100 રૂપિયા, હજી ભાવ નથી ઉતરો. લે બોલો, કઈ પણ વસ્તુ મમતાબેન લઈ આવે ને એટલે પેલા મને બતાવે સારું છે કે નહીં, મને કેજો. હા, તો એ સારું ને, એટલો વિશ્વાસ રાખજો મારા ઉપર. હો, છેતરાવાનું તો નહીં જ કોઈ દી ક્યાંય, બરાબર ને? અને સાહેબ હવા 10 થઈ ગયા, આપણે ઘંટી જોવા જ આવી હતી, પણ હવે મીઠુડી હજી હુતી છે. લેવાની તો ઈચ્છા, કાલમ ગયા તા ઘંટી જોવા. 1-2 ઘંટી મેં પાસ કરી, 1-2 કરી. હવે સાહેબ કેટલી લઈ દઈ જોવાનું છે. ના, હું આવીશ. કઈ નક્કી ન હોય તમારા ભાઈ નું. એમ થાય ને કે બાજરો દરવા માટે અલગ, જાડુ દરવાનું અલગ, પછી ચણા દરવા હોય તો અલગ. એટલો ગાંડો નથી હું. એમ પા જો ઈ કે હું 2015 માં કમાણો તો 2026 માં મેં વાપરી નાખ્યા કે થોડા ઘણા પડ્યા ને તો ઘંટી લઈ દો. તો પછી 1-2 ઘંટી જે આવી લઈ લેવાય. એક કામ લેવી જોઈએ, હોય તો કામ આવે. હવે બીજું કઈ લેવાનું જ નથી, એક હોમ થિયેટર લેવું છે. એ ભાઈરો હારે કે ઉપાડો લીધો છે. હા, તેને ઈ જ લેવું છે. કાલે મેં એટલે જ પાછા આવતા રહ્યા હતા. ઘંટી તો મેં પાસ કરી લીધી હતી. હોમ થિયેટરમાં છે ને થોડું કન્ફ્યુઝન હતું, લેવું નથી લેવું ને એને જોતું હતું એ હતું નહીં. એટલે પછી કાલે મારે થોડીક ને ધડ થઈ ગઈ એટલે પછી આવતા રહ્યા. હાલો કેન્સલ કરો, ઘરે જઈએ. એટલે આવતા રહ્યા. હવે વળી પાછું જવાનું ચાકરી જઈને પાછી ઈ નહીં રામાયણ. મારે પૂછી લીધું તમે કે હોમ થિયેટર તમારે લેવું? મને એને ફોટો પાડીને મોકલવાનું કીધું. ઓહો, એમાં એને જે ફોટો પાડીને કીધું મોકલવાનું. એટલે સાહેબ ને છે ને હોમ થિયેટર લેવું, મારે ઘંટી લેવી. એટલે હવે જોઈએ હું આવે. સાહેબ એમ કે 2 વસ્તુ લે, કેમ કે અમારે લોન થી જ લેવાની છે, રોકડે લેવાની નથી. આ તો બોલીએ એટલું જ છે, આપણે હપ્તા ભરવાના છે. હપ્તા ભરવા તો આવ્યા કા સાહેબ? એમ કામો હપ્તા ભરો, હપ્તો ભરાઈ જાય, રોકડે થી નહીં. આ અસલ વાણિયા છે, ક્યાંય રૂપિયા રોકાય નહીં કે હોય તો આપણે વાપરવા થાય. પેલા મહિને 2-2 હજાર નીકળી જાય. હું ગોતો તમે બોલો, ગાડી ની કે દુકાન ની? બસ આ એક ચાવી તો અહીંયા છે, આ નથી નહીં. બોલો, ચાવી ગાડીમાં જ પડી. આ તો સારું છે કે અમારે વાંધો નથી કે કોઈ લઈ ન જાય એટલે પડી રહે. એવી યાદ શક્તિ છે સાહેબ ની. તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. બેન, પાણી કેવું કહ્યું તો આજ? આ તો અમારે વધી પડ્યું છે. હા, ના, અમારે તો 8:30 લગી આવે છે. કા 1.5 કલાક તો પાણી આવે જ છે. તો હાલો ને, ગોતો ચાવી. ગાડીમાં આવી છે ને, આગળ જોઈએ. રજા તો કપડાં ધોવાઈ ગયા, કામે થઈ ગયા છે. ધારાને તો હમણાં રજા ઉપર રજા જ આવે નહીં, પાછી 1 દી જાય તો વળી પાછી રજા આવશે. જો ગાડીમાં નહીં હોય ને તો ગોતવાની રહે. ગાડીમાં છે, મને યાદ આવી જાય તો પૂરું થઈ ગયું. નથી ક્યાં યાદ આવી જાય તો ક્યાં ગાડીમાં ચાવી? લોક મારેલો છે, એવું ગોતો.
બસ યાદ શક્તિ તો આવી જ રખાય. હવે હાલો ચાવી ગોતવાની, ક્યાં મૂકી છે એ ખબર નહીં હોય. પાછું એક અમાર જગ્યા ન હોય, અમારે આ ચાવીનું અહીંયા છે ને સ્ટેન્ડ, તો એમાં તમારે ચાવી રાખવાની જ ન હોય કે ત્યાં મૂકી દઈએ. નહીં, જ્યાં મન પડે જ્યાં મજા આવે ત્યાં મૂકી દેવાની. ના રે ના, ગાડીમાં નથી. ગાડી તો અહીંયા 9 વાગે હટાવી હતી ત્યાંથી. કઈ નહીં, હવે ઈ ચાવી લઈ જાઓ, 2 ચાવી તો છે. હા, આ રસોડામાં ક્યાંય નથી મૂકીને. જો જ્યાંનું કહીએ ને તો એમ કે ન્યા જઈશ, રસોડામાં નથી. એ બેન એક તપેલી રહી ગઈ. નહીં સોરી, નહોતું બોલવું મારે, બોલાઈ ગયું. હાલ્યો, રોંગ નંબર લાગી ગયો. આ ગઈ ક્યાં ચાવી? અરે ઈ ક્યાંથી લઈ? બોલો, ઈ હુતી છે, તમે ગાડી મૂકી છે ને એને ચાવીને શું લેવા દેવા? હાલો હવે ચાવી ગોતી લઈએ. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારા કહે કે મારી નીંદર બગાડી તમે તો ગાડી વાહે કા તારા? હાલો માં દીકરો, હાલો, હવા 10 થઈ ગયા. હાલો 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 હાલો. એક એ નહીતર પાછા દવા આપી દે કે રોજ રોજ બેન દવા ન ખાવાની હોય. નહીં બેન નથી મળી. હાલો આમ ચાવી ગોતી લઈએ ને પછી મળીએ. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. મળી એમ કહું. જોઈ લે, કાખમાં છોકરું ને ગામમાં ગોતા ગોત છે. એમાં હું ચાઈ લેવા જો ને તાર ખાનું ખુલ્લું હતું એમાં મુકાય. તમારે તો ટાણમાં કઈ કામ ન હોય, મારે કઈ કામ ન હોય ને એટલે અત્યારમાં ધંધે લગાડે આપણે. જોઈ મમતા બેન એના ઠેલામાં જ નીકળી. હું તો મંદિર વાળા રૂમમાં જોવા ગઈ. હું ગાડી ગોતવાની. વારે વાહ. એ મમતા બેન હાલો પાછી ચાવી આડા હમરી મૂકી દે. એટલી વાર ગોતવાનું 100 રૂપિયા જાવ. હાલો હાલો આપણે નથી જાવ વાસણ પકવા. હાલો હાલો, રૂપિયા વાળા તો અહીંયા જ છે. આ તો એ ખુશીમાંથી તારી મન કયો પેલા. હવે રેવા દ્યો ને. આવ કદારા હાલે બેન આ તાર આ નોરતા છે માર દીકરા આ તારા મમતાબેન ના જીવા છે કે હવે મમતાબેન ને ફઈ નો થાય. તારા મોઢે ફઈ બોલાતું જ નથી, માનવ ફઈ સિવાય બોલતો નથી. આ મમતાબેન જ છે. શું ખબર હવે શિવુ ને એમ થાય, શિવુ ને ભાભી નથી કહેતી, એને શિવુ દીદી જ કે. મનમાં હોય ને એમ થાય ને કે આજ કેવું તો જ એને ભાભી કે, નહીતર શિવુ દીદી જ કે. ને તમને બેન જ કે. મેં 50 વખત કીધું બેન મમતા ફઈ કહેવાય, મમતા બેન કહેવાય. નાની બેન છે ને. હા તમારી બેન નથી ને, આ તમારી નાની બેન છે. હાલો તો મારે દાળ ભાત બફાઈ ગયા છે અને ધારાબેને જો નાય ચા નાસ્તો કરીને મસ્ત એવા તૈયારી થઈ ગયા છે અને સાહેબ પણ આવી ગયા છે. તો હવે અમારે જવું છે ઘંટી જોવા. તો હાલો હવે જઈએ, પછી બાકીની રસોઈ હું આવીને કરીશ. ટીવી બંધ અને ધારા આવતી નથી અમારે ભેગી, ગીતાબેનની ઘરે રહે. તો હું સાહેબ બે જઈએ છે. તો હાલો હાલો એ હું જાઉં હો, હમણાં જ આવતી રહી. પહોંચી ગયા છે કિંગમાં અને સાહેબ અત્યારે હોમ થિયેટર જોવે છે. હવે ક્યુ ગમે ને ક્યુ નહીં જોવાનું છે. ઘંટી તો કાલ મેં પાસ કરી લીધી છે એટલે ઘંટી જોવાની નથી, હોમ થિયેટરનું જોવાનું છે. કેમ કે જીત પકડી છે, હોમ થિયેટર લેવું છે એટલે ગમે એ સંજોગે લેવાનું જ. I'm
તો હું ઘંટી જોવા ગઈ હતી, હોમ થિયેટર જોયું તો એ બધી પ્રોસેસ કરવામાં છે ને કલાક 1.5 કલાક ક્યાં વીગી ની ખબર ન પડી, કેમ કે બધું આપણે હપ્તે લેવાનું હતું એટલે એની પ્રોસીજર કરવામાં થોડીક વાર લાગે. તો ઘડિયાળનો કાંટો 1:30 પહોંચ્યો છે. ચાલો અમારે રસોઈ માંડવી છે ને મારા ફરિયામાં છે ને ચોર આવ્યા છે, ચોર. જો કોને પૂછ્યું તું ભાઈ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જવાબ દીધો તો ઉતાર્યો બધા પણ મારી બેન રિહાણી મારાથી એ એટલે આમ મોટું ફેરવીને ઊભી. બેન કેમ છે? હારું ને? પાનગઢમાં ના બધી કાગળિયા કરી લીધા. જોઈએ. જય શ્રી કૃષ્ણ બેન. મારી બેન રિહાઈ તો મારે ખાઈ પીને ફોટો થઈ ગયો આવવાનું છે. રાખી દીધા કે હું અરે નેટ નતું આવતું આર્યું આમાં. આ છે ને હવે નિરાયતે વાવી. હવે મારે રાંધવું. હાલો વાતું નથી કરવી. એ જોયું મેં. વાવી દે ડેલી ખટતા જાજો. એ બેન હાલ તું મને ગુવાર પીટી દે, હું ફટાફટ છે ને આ લોટ બાંધી લઉં. અને હે પણ મને ક્યાં ખબર હતી કેટલી વાર લાગશે? તો ન દેજે. આ તો દાળ ભાત બાફીને ગઈ હતી. કોઈ હવે ભાઈ મોડા ભેગું મોડું. અમારે એમ થાય કે ને વેલા આવે એની દુકાને ઘરાક છે. હાલ બેન હાલ. હાલો તો ફટાફટ રસોઈ બનાવી લો ને પછી મળીએ. ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા અને બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. આજે બપોરામાં છે ગુવાર બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, પાપડ, ચીબડા કેરીનું સલાડ, તરેલા મરચાં, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ. તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા. તો ફટાફટ બપોરા કરી લઈએ. પછી હમણાં વરસાદ કપી લઈ આવવાના છે. મારે જવાનું છે મસાલા ધરાવા. લઈ આવીએ ને મરચાં હળદર ને બધું. હા મરચાં લેવા. એ કઈ ખબર નથી બેન. ભવ્ય નહીં આવે, ગોરધન તો આવશે. ભવ્ય નિશાળે ગયો હોય ને તો હાલો એ આવે ને તો ફટાફટ જમી અને નવરા થઈ જાય. પછી હું વર્ષા બે જાઉં મસાલાની ખરીદી કરવા. તો અમારે જો ચાવડા ફેમિલી આવી ગઈ છે અને તારાબેન ને ડ્રોઈંગ નું કામ ઉપાડ્યું છે. તો હવે એ બધા અહીં ઘેરે રહે અને હું વર્ષા બે જાય છે મરચા લેવા મસાલા ધરાવવા. તો હાલો હવે જઈએ. અને આજ તો જો વાદળા થઈ ગયા, વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને 3:30 વાગ્યા. અત્યારે તો ધોમ તડકો હોય. તારે ન થવું દીકરા ને મરચું જ ઉઠતું હોય. આ રે મારો દીકરો આગળ આવતા રહે. હું તો હાલો મસાલા લઈ આવીએ. કિસ્મત મસાલા સ્ટોરમાં પહોંચી ગયા છે. હવે મરચાની ખરીદી કરીએ. શું ભાવ છે ભાઈ? તીખું તો છે એ તો મને ખબર છે. મોરું હોય ને સસ્તું હોય ને એવું દે યાર. એવું છે? હાલો ભાવ બોલવા માંડો એટલે અમને જે મોરું લાગશે એ લેવું. ઓહો હો હો બહુ તીખું હો મરચું. બહુ તીખું ન ખવાય. તો હાલો હવે લઈ લઈએ મસાલા. તો હવે જોઈએ મરચાંનો શું ભાવ છે. કેમ કે આજ વખતે તો ભાવ ભડકે ભરે છે. ધાણા જીરું કરવાનું છે, હળદર અને મરચું 3 વસ્તુ દળાવવાની છે. તો હાલો જોઈએ શું ભાવ કે. આનું શું છે? આ 420. આ બધું એક જ રેશમ પટ્ટો કાશ્મીરી. બસ ભાઈ 500 હોય. મને બહુ તીખું લાગશે. લવિંગ ગયું 250. તો હાલો હવે જોઈએ કેવું મરચું લઈએ શું નહીં. કેમ કે ભાવ તો આજ વખતે ભડકે ભરે છે એટલે જાજુ ને થોડું બનાવવું પડશે. હા બજેટ ખોરવાઈ જાય ભાઈ. તો હાલો ખરીદી કરી લઈએ. હાલો હળદર ને મરચું લેવાઈ ગયું છે ને હવે અમે જઈએ દળાવવા. કેમ કે વાતાવરણ હવે ખરાબ છે. રાહ જોવું ને તો આમાંથી રહેવું. હાલો દરાઈ આવીએ. હા પડ્યું રે. કેમ કે આગાહી છે વરસાદની એટલે કઈ નક્કી ન કહેવાય. એમાં મરચું હળદર લાઈનમાં રાખી દીધું છે દળાવવા. વારો આવે ત્યાં લગી આમ બહાર બેસીએ. ક્યાં બેસું આમ ભાઈ? મસાલા દરાઈ ગયા ને આવેલા છે મારા ગોરધનભાઈ ઘરે. એમ કે ગાયું ટાણું થતું હવે મજા આવે. બીજું હું આવજો ગોરધનભાઈ. હમણાં વેકેશન પડશે એટલે હે ચાલો આવજો. હાલો તારાબેન હવે રમકડા ભરવામાં ભરી ગયા છે. 3 ફાંદેડા રમતા હતા. ફરિયામાં રમાય દીકરા. જોકે આજ તો વાદળા છે એટલે વાંધો નથી. કઈ નહીં રમી લીધું ને. તો હાલો જો મરચું હળદર બે અહીં પડ્યા છે. ધાણા જીરું હજી હમણાં નથી ધરાવવું.
થોડીક રાહ જોવાની છે પછી દરાવી. અને 4:15 થઈ ગયા ને સાહેબ ઉતા. સાહેબ 4:15 થયા, દુકાન નથી જવું? તો હાલો હાલો ઉઠો. તો હાલો મળ્યા. તમારે મસાલા ઘઉં બધું થઈ ગયું કે બાકી છે પણ મને કહેજો કમેન્ટમાં. હો, અમારે જો મસાલા દરાઈ ગયા છે, હવે ઘઉં લેવાના છે અને ધાણા જીરું એક બાકી છે, એ હજી આ મહિનાના એન્ડમાં કરવાનું છે, કેમ કે પડ્યું છે એ પહેલાં પૂરું થઈ જાય ને પછી જ મેં કીધું દરાવું. અને મરચું તો હમણાં છે ને કેદીનું પૂરું થઈ ગયું હતું એટલે 2 વખત વેચાતું લઈને ખાધું હતું, એટલે વેચાતું તો પૂરું ન પડે, એના કરતાં દરાવીને ઘરે તૈયાર કરીએ ને મસાલો તો આખું વર્ષ સ્ટોર કરીને રાખીએ, સારું રહે અને ચોખ્ખું હોય તો સારું. હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો અત્યારે આમ 2 બેનું આવ્યું છે સેલમાં, અને સેલનું નામ પડે અને બૈરા ન આવે એવું તો બને જ નહીં. તો આજ તો મેં સવારની છે ને નક્કી કર્યું છે કે આજ આખું ગામ ફરી લેવું છે. સવારનું આજ છે ને ફરું જ છું, રોંઢાના કામ કરીને ફ્રી થઈને 5 વાગે 2 બેનું પહોંચી ગયું છે સેલમાં. તો હાલો જોઈ લઈએ શું છે ને શું નહીં, કેમ કે અમને ખબર પડવી જોઈએ સેલની. કા સાડીનું ડિપાર્ટમેન્ટ બાજુમાં છે. મેકઅપ 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 ન હોય એવું તો બને જ નહીં ને. રમકડા ઘણી જગ્યા ખાલી છે, હજી સ્ટોલ ખાલી છે. અથાણા લેવા છે જો, રાજસ્થાની અથાણું જો, સ્પેશિયલ અચાર મસાલા. આ બાજુ કપડા સેક્શન, આ બાજુ સાડીઓ. બસ લ્યો સેલ વાથી ચાલુ થઈને પૂરો થાય. આજ કોઈ માણસ જ નથી, કેમ કે વાતાવરણ છે ને વાદળ છયું એટલે. હો, નહીતર તમારા બાયું કમાય નહીં. એટલે મારી ગીતાબેન સાડીઓ જોવે છે, આપણે તો સાડીની ખરીદી કરવાની નથી. ગઈ બેન અમારે આ રાધાનું ગમે પણ એને મનને સંતોષ થઈ જાય કે મેં જોઈ સાડી. ખુશ જોઈ લીધું. 2-3 દીઠિયા ઉપાડ્યા હતા સેલમાં જવું સેલમાં જવું. સેલ જોઈ લીધો. લ્યો આ બાજુ લેડીઝ વેર ને જેન્ટ્સ વેર છે બધી. જો ટી શર્ટો છે, પૂછો ફ્રેન્ડ. જો વરસાદ તો જો કેવો અંધારીને આવ્યો છે, બધું કાળું ડિબાંગ થઈ ગયું છે અને પવન એટલો ઉપડી ગયો છે. હાલો હવે પગ ઉપાડીએ. મારી બેને તો 120ની સ્પીડે જો ગાડી ભગાવી છે. પહોંચી જાવ, ચિંતા કરો માં. આમ ઉતરે છે ઠંડો તો જો, એકદમ ઠંડો ઠંડો પવન છે. અરે જ્યાં આવશે ને કેવડું નુકસાન થાય. આ જો અત્યારે વાવાઝોડું આવે છે, કેટલી સ્પીડે આવે કે ખબર નહીં. ધૂળની ડમરે ડમરી ઉડાડે છો અને તાજી વાવડ થઈ ગઈ. વરસાદ ચાલુ થયો. હા 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 હા, જલ્દી પગ ઉપાડો. આ જો અત્યારે આ ભર ઉનાળે ચોમાસું આવ્યું. જો વરસાદ આવે અને ચારે બાજુ ધૂળની ડમરી ઉડે છે. હાલો હાલો. જય શ્રી રામ. આને કહેવાય હરખ પદુરા. કઈ વાંધો નહીં, તમને અત્યારે મોકો મળ્યો છે તો મોકાનો લાભ લ્યો, મસ્તી કરો. તમને કાયમ કહું તો થોડું થોડું હાલતા શીખો તો તમારા આત્મનિર્ભર પગ ઉપર ઉભા રહ્યો. પગ ઉપર જ ઉભી. તમારા પગ ભારે લીધે મેં તો લંગડું ન હાલવું પડે. પણ તો પગમાં ડન પડ્યો ને આજ છે ને થોડુંક વધારે હલાઈ ગયું એટલે હમણાં નોકરી નીકળીને ને હમણાં છે ને હું ગાડીમાં જ ફેરી છું એટલે મને થોડોક હાલ આવે છે. એટલે જાજા ટાઈમે આજ છે ને મેં પગપાળા છે ને અમારા ગામની યાત્રા કરી એટલે મને આજ પગમાં ડન પડ્યો ને પગ દુખે છે. 500 રૂપિયા પેટ્રોલ નો ભાવ થઈ જાય એ સારું થઈ જાય તો હા પછી આપણે હાલીને જ જવાનું. પેલા હાલીને જ જતા ને બધે. ક્યાં ગાડીઓ હતી? આપણે 2011 માં ગાડી લીધી, 11 માં લીધી ને ત્યાં લગી આપણે હાલીને જ જતા. 10-11 માં જ લીધી, નહીતર ક્યાં હતી. પણ ત્યારે વાંધો નતો. જેથી ની આ ગાડી આવી ને ત્યાંથી આ ગુડા ભાંગી ગયા. નગર અહીંથી કપિલ ને ઘરે જવું તો આપણે 2.5 કિલોમીટર થાય હાલીને જતા હાલીને આવતા. પણ હવે અત્યારે તો કે હાલો ગાડી લ્યો
કિક મારી આ બેઠા ને આયલા માણા કરતા જ ઘરમાં ગાડીઓ વધી ગઈ છે. તમારે બધાને શું કહેવાનું છે એ મને કહેજો. બસ આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.